નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. શરૂ કરીશું કાલનો દિવસ કેવોમાં. દિન વિશેષ, પંચાંગ, દિવસ રાતના ચોઘડિયા સાથે જાણીશું. તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. ડિયર એન્જલ્સ શું મેસેજ આપી રહ્યા છે, ડિયર એન્જલ્સ શું કહી રહ્યા છે, જેનો આવતીકાલે જન્મદિવસ છે તેનું મહત્વ જાણીશું. અને આજે સાથે વાત કરીશું આપણે વ્યતિપાતના યોગ વિશે. ઘણી કુંડળીમાં કુંડળી બળવાન હોય છે, પણ જે યોગ હોય છે એ યોગ ખરાબ હોય છે, અને સૌથી ખરાબ યોગ વ્યતિપાતનો યોગ થયો. તો આ વ્યતિપાત યોગ કુંડળી બળવાન હોવા છતાં પણ તેનું ફળ ઓછું કેમ કરે છે તે વિશે આજે વિગતવાર ચર્ચા કરીશું, જાણીશું વ્યતિપાત યોગ વિશે. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 16/2/2024 ને શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2080 કાલે મહાસુદ સાતમ છે. વૃષભ રાશિમાં ચંદ્ર છે. ચંદ્ર વૃષભ રાશિમાં આવશે. મૂળાક્ષર બ, વ ને ઉ રહેશે. એટલે કે કાલે જેનો પણ જન્મ થાય ને એનું બ વ ઉ પરથી નામ રહે. બ વ ઉ સાથે નક્ષત્ર ભરણી, યોગ વણિજ રહેશે. વણિજ નામનો યોગ છે, ભરણી નામનું નક્ષત્ર છે. બ્રહ્મ યોગ સાથે વિછુડો કે પંચક જોવાતું નથી. વિછુડો કે પંચક જોવાતું નથી. કુંભ રાશિમાં સૂર્ય છે. સૂર્ય કુંભ રાશિમાં છે અને ચંદ્ર વૃષભ રાશિમાં છે. અમુક લોકો સૂર્ય રાશિ પ્રમાણે નામ રાખતા હોય અને અમુક લોકો ચંદ્ર રાશિ. આપણા ગુજરાતમાં ચંદ્ર રાશિ ચાલે છે. ચંદ્ર રાશિ પ્રમાણે નામ જોવાય છે આપણા ગુજરાતમાં. સવારના 7:11 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:36 નો છે. ચંદ્રોદય છે જે 11:36 નો અને ચંદ્રાસ્ત 1:25 નો છે. 12:31 થી 1:16 અભિજીત મુહૂર્ત રહેશે અને રાહુકાળ છે જે 11:28 થી 12:53 નો રહેશે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેની ખાસ નોંધ લેવી. અમુક લોકોનો પ્રશ્ન છે કે પેલું લખેલું ટેકનિકલ એરર છે, થોડાક જ સમયમાં એ પરિપૂર્ણ થઈ જશે ને પાછું જે ગ્રાફિક્સ છે ને ગ્રાફિક્સ એ પાછા ચાલુ થઈ જશે એટલે તમને મજા આવશે જોવાની. અત્યારે ટેકનિકલ એરરના કારણે થોડીક સમસ્યા છે. તો દિન વિશેષમાં વાત કરીએ તો ભાઈ કાલે દિન વિશેષ શુક્રવારનો દિવસ, ચંદ્ર કોનો? વૃષભ રાશિનો. દિન વિશેષમાં શુક્રવાર હોય, ચંદ્ર વૃષભ રાશિમાં હોય, ચંદ્ર ઊંચનો થતો હોય, શુક્રના ઘરનો થતો હોય, એટલે કે મહાલક્ષ્મીની પૂજા સર્વોત્તમ રહે. તો ભગવાન શ્રી મહાલક્ષ્મીજીની પૂજા સર્વોત્તમ રહે. શ્રી સુક્તમનો પાઠ, શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ ખૂબ સારો. આવતીકાલે શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ અને શ્રી સુક્તમનો પાઠ કરવાથી જીવનમાં ચોક્કસથી લાભ થશે. સાથે સાથે નિત્યક્રમ પ્રમાણે કાલે ચોમુખી દીપક તો કરવાનો જ છે. ચોમુખી દીપક એટલે સંધ્યાકાળે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એવું તમારો જે આપણે ઉમરો છે ને કેન્દ્રનું સ્થાન છે ઘરનું, ત્યાં કરો. અને બીજું એક કમળ કાલે માતાજીને ચડાવી દેજો. શુક્રવાર છે, લાભ રહેશે. આકસ્મિક ધન લાભ 7 દિવસની અંદર દેખાય. હા ભાઈ, આટલું કરવાથી કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે પણ માહિતી આપો. તો દિવસનું ચોઘડિયું પહેલું લાભ રહેશે. સવારના 8:37 થી 10:02 કલાક. 8:37 થી 10:02 લાભ ચોઘડિયું. પછી આવશે અમૃત ચોઘડિયું 10:02 થી 11:29 કલાક. ત્રીજું શુભ ચોઘડિયું આવશે જે 12:53 થી 2:19 કલાકનું રહેશે. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ નાના મોટા નવા કામ કરવા છે, સારા કામની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું અને સર્વોત્તમ મળે છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 9:44 થી 11:19 કલાકનું રહેશે. રાતના 9:44 થી 11:19 કલાક રાત્રિનું ચોઘડિયું સારું કામ કરવું હોય તો આ ચોઘડિયામાં થઈ શકે છે. જી બેન. જી મહારાજ, હવે વ્યતિપાત યોગ વિશે તમે દર્શક મિત્રોને વિગતવાર માહિતી આપો. ચલો, વ્યતિપાત યોગ આપણા
જ્યોતિષશાસ્ત્રમાં ટોટલ 27 યોગ છે. અને આ 27 જેમ 27 નક્ષત્રો છે ને સાહેબ, એમ 27 યોગો પણ છે. અને આ 27 યોગમાંનું એક 9 યોગ ખરાબ છે, બાકીના 18 યોગ શુભ છે. આ 27 નક્ષત્રમાં સૌથી ખરાબ નક્ષત્ર આપણે ગણવામાં આવે તો જ્યેષ્ઠા, મઘા નક્ષત્ર, અનુરાધા. એવી જ રીતે યોગોમાં વ્યતિપાત યોગ ખરાબ છે. કુંડળી બળવાન થતી હોય, કુંડળીમાં ગ્રહો બધા સારા હોય, છતાં પણ જો ફળ ના મળતું હોય તો સમજવું કે તમારા કુંડળીમાં વ્યતિપાતનો યોગ છે. વ્યતિપાત રાક્ષસી યોગ કહેવાય. એ રાક્ષસ હતો. એ રાક્ષસી યોગ છે એટલે એવું કહેવામાં આવ્યું છે કે જે જાતકનો જન્મ વ્યતિપાતના યોગમાં થયો હોય એ જાતકને આધિ, વ્યાધિ ને ઉપાધિ, આધિ, વ્યાધિ ને ઉપાધિ ચાલતી જ રહેતી હોય. નથી કહેતા આધિ, વ્યાધિ ને ઉપાધિ છે. અમારે ત્યાં આવે કસ્ટમરો અને કે મારા બધું જ સારું હતું, લગ્ન પછી કે વ્યતિપાત યોગ ચાલુ થઈ ગયો. અલા મેં કીધું એવું ના બોલાય ભાઈ. તો કે ના, લગ્ન પછી વ્યતિપાત થઈ ગયો, એવું ના હોય, ચાલ્યા કરે. તો આ આધિ, વ્યાધિ ને ઉપાધિ એટલે વ્યતિપાતનો યોગ. માણસ કોઈ પણ કામ કરે નિષ્ફળ જાય, કોઈ પણ કામ પૂરું કરે એમાં 100% કે પ્રોબ્લેમ આવતા હોય, અને એક કામ પૂરું ના થતું હોય બીજું કામ શરૂ કરવા જતા હોય અને એમાં અડચણો આવતી હોય તો સમજવું કે આ વ્યતિપાતનો યોગ તમને ક્યાંક નડે છે, કુંડળી બળવાન હોવા છતાં પણ. જ્યોતિષશાસ્ત્ર સાહેબ બહુ ઊંડાણમાં છે. માત્ર 12 ખાના 12 ગ્રહો જરૂરી નથી. પરિવાર સમજાવો હા સાહેબ, તમને લોકોને આપણે દરેક લોકોને સમજાવવાનું છે. 12 ગ્રહો 12 ખાના માત્ર મહત્વના નથી. લોકો કે અમને જ્યોતિષ આવડે છે, 12 ગ્રહો 12 ખાના, 12 ગ્રહો 12 ખાના, 12 ખાનાના માલિક વર્ગોત્તમ ગ્રહ થયો છે, સાથે કુંડળીના વિશાળ યોગો છે. 5-6 રાજયોગ નથી કે 5-6 યોગો નથી, વિશાળ યોગ છે જેનું વર્ણન નહીં થઈ શકે. નવપંચમ યોગ, વિમલ યોગ છે, રાજકેશરી યોગ છે, ગજકેશરી યોગ છે, નીચરાજભંગ યોગ છે, પરિવર્તન યોગ છે, બહુ જ એ બધા યોગો છે. એના ગ્રહોની ડિગ્રી, એના અંશો પણ એટલા જ જવાબદાર હોય છે. લગ્ન કુંડળી, લગ્ન કુંડળી સાથે ચલિત કુંડળી, ચલિત કુંડળી સાથે ચંદ્ર કુંડળી ને પછી આવે નવમાંશ કુંડળી. નવમાંશ કુંડળી આમ જોવા જાઓ તો જ્યારે લગ્ન કરવા છે અથવા કોઈ પાર્ટનરશિપમાં ધંધો કરવો છે તો નવમાંશ કુંડળીનું આપણે મહત્વ વધારે રાખીએ છીએ. 16 વર્ગ આવે. એવા ઘણા બધા કુંડળીમાં ગણિતને પ્રાધાન્ય આપનાર, બીજગણિત, અંક ગણિતને પ્રાધાન્ય આપનાર એવા વિસ્તારપૂર્વક વર્ણન છે. અને પછી તેનું સરેરાશ ફળ કથન આપણે કરીએ છીએ. એવી જ રીતે આ વ્યતિપાત યોગ તમને જીવનમાં ગમે તેટલા ચલિત નવમાંશ કે કુંડળી સારી બની હોય પણ છતાં પણ જો ફળ ના મળતું હોય તો આ ફળ તમને એટલા માટે નથી મળતું કે તમારો યોગ એવા જન્મમાં છે. અમુક એવા નક્ષત્રમાં પણ હોય સાહેબ, જેમ કે નક્ષત્ર બહુ ખરાબ આવી ગયું હોય ને અને ગ્રહ કુંડળી સારી બની હોય તો પણ એનું ક્યાંક ને ક્યાંક મૂળ નક્ષત્ર છે, મઘા નક્ષત્ર છે, તો એ નાનો મોટો પ્રોબ્લેમ આપે જ છે. આનું પણ આપણે નિરાકરણ કરવો પડે. ચિત્રા નક્ષત્ર એવી જ રીતે યોગ પણ છે. તો જો વ્યતિપાત યોગનો જન્મ હોય તો તેનું વિધિ વિધાન કરીને પૂજા કરીને તેનું આપણે ફળકથન કરી શકાય છે અને તેમાંથી બહાર આવીને આપણે જીવનમાં શાંતિ લઈ શકાય છે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને આગળ પહેલી 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિની વાત કરીએ તો મૂળાક્ષર અ, લ અને ઈ છે. મેષ રાશિના જાતકોને કાલે નોકરીથી લગતા કોઈ પણ કામમાં ફાયદો થતો જોવાય છે. 2-5 રૂપિયાનો ફાયદો નોકરીના કામમાં થાય. કાલે જો તમે ગંગા જળથી સ્નાન કરશો તો એ તમારા માટે સર્વોત્તમ રહેશે.
માથામાં દુખાવો રહ્યા કરે, માથાને દુખાવાની લગતી સમસ્યા રહ્યા કરે, કોઈ પણ જોડે બોલાચાલી થાય, અણચળ થાય તો નાની વાતનું મોટું સ્વરૂપ કરવું નથી. નાનું હોય તો નાનું પતાવી દઈશું. લાલ શુભ કલર શુભાંક 6 રહેશે. વૃષભ રાશિ વાળાને વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ છે. પરદેશમાં રહેતા લોકો તરફથી નાનો મોટો લાભ જોવાય. તમારા વતનથી રહેતા બહારના લોકોનો પણ તમે લાભ જોઈ શકો છો. નાના મોટા આર્થિક લાભથી દિવસ સારો અને ઉજ્જવળ જોવાશે. બગડેલા સંબંધોમાં મધુરતા મળશે. જે સંબંધો બગડેલા છે, જે સંબંધો અધૂરા થઈ ગયા છે, કોઈ કારણોસર એ સંબંધોમાં ફાવટ નથી, તે બગડેલા સંબંધોમાં પણ પૂર્ણતા જોવા મળશે. ધાર્મિક કાર્યો નાના મોટા થતા રહેશે. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિનો દિવસ સારો સુંદર છે, આરામમાં પસાર થાય. ખોટા ખર્ચા નાના મોટા ક્યાંક ને ક્યાંક ખોટા ખર્ચા રહ્યા કરે, ક્યાંક ને ક્યાંક આકસ્મિક ખર્ચા પણ થાય. પણ તમારા કુળદેવીનો એક દીવો કરવાથી દિવસ સુધારા પર જોવાશે. તો કાલે કુળદેવીનો દીવો મિથુન રાશિ વાળા કરી દે. અચ્છા, અન્ય તરફથી લોકોની મદદથી તમારું જીવન સુધરી શકે છે. લોકોની મદદ મળશે અથવા તમે લોકોની મદદ કરશો, પણ મદદ થકી જીવન સુધારા પર જશે. તમારું કે અન્યનું પણ થશે ખરું. વાદળી શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને મહત્વના કાર્યોમાં સફળતા મળે. તમે જે કામ વિચાર્યું છે કે ઘણા સમયથી પૂરું નથી થતું, તો એવા મહત્વના કાર્યો પૂર્ણ થશે. આવકનો સ્ત્રોત ધીરે ધીરે વધતો રહેશે. આર્થિક લાભ થશે. કાલે નિર્ણય લેતા પહેલા કોઈકને સલાહ લઈને નિર્ણય લેજો, તે તમારા માટે સારું રહેશે. જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે તે દરેક લોકો કાલે કામમાં બેદરકારી ના રહે, કામમાં ભૂલ ના પડે તેનું ધ્યાન રાખે. પૈસા ગણતા ધ્યાન રાખજો. રાતો શુભ કલર શુભાંક 1. સિંહ રાશિ વાળાને કાલે બચત કરેલી વસ્તુઓ, બચત કરેલો સંગ્રહ કામમાં આવશે. કાલે તમારા પર્સ, પાકીટ, સોના ચાંદી, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. વસ્તુઓ મૂકીને ભૂલી ના જવાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે મિત્રો થકી, સંબંધી થકી કોઈ સારા સમાચાર, કોઈ સારું કામ પૂર્ણ થઈ શકે એમ છે. કાલે સિંહ રાશિ વાળાને નાના મોટા કામમાં સફળતા મળશે. જાંબલી શુભ કલર શુભાંક 9 રહેશે. કન્યા રાશિની વાત કરીએ. કન્યા રાશિ વાળા કાલે શરદી, કફ, ઉધરસ, તાવ, નાની મોટી સમસ્યા ના રહે તેનું ચોક્કસપણે ધ્યાન રાખે. તબિયત અને સ્વાસ્થ્યને સુધારાને ધ્યાનમાં રાખે. બહારનું ખાવાનું આરોગ્ય નહીં. સલાહ લઈને કામ કરીશું. જે તે નિર્ણય લો, સલાહ લઈને કરજો. કોઈ સમજદાર વ્યક્તિઓથી કામ કરજો. સાથે ધન સંબંધિત કોઈ સમસ્યા છે, પૈસા લગતી કોઈ સમસ્યા છે, પૈસા લગતા કોઈ કામ પૂરા નથી થતા, તે પૂરા થશે. સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખવું. રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી. મારા દીકરા વિશે પૂછવું છે. જી. જન્મ તારીખ, સમય અને સ્થળ કહેશો બેન, અને પછી તમારો પ્રશ્ન કહેશો. હા, એટલે 16/1/91 જી. અને સમય જન્મ સ્થળ જામનગર અને સમય 3:42. જી, હવે આપનો પ્રશ્ન કહેશો. એના લગ્ન વિશે પૂછવું છે. એકવાર થયું હતું ને છૂટું થયું છે. પાછા લગ્ન યોગ ક્યારે છે ને ધંધામાં બહુ આગળ નથી, નોકરીમાં બહુ નથી મળતું એની સફળતા. જી બેન, એની કુંડળી છે ને અમાસનો જન્મ છે, બુધવારી અમાસનો જન્મ છે, બરોબર. હવે એના 5 ગ્રહો ત્રીજા સ્થાનમાં છે. અર્ધ પ્રવજ્જા યોગ, આ તો પૂરો પ્રવજ્જા યોગ થયો, અને એમાં મંગળ 7મે આવ્યો. એટલે બેન જો લગ્નમાં ભંગ હતો એ ચોખ્ખું અને સ્પષ્ટપણે હતું. કુંડળીમાં જોવા જાવ તો ગુરુ કેતુનો ચંડાલ યોગ છે. મંગળ 7મે છે. સૂર્ય, શુક્ર, શનિ, ચંદ્ર અને રાહુ આ ત્રીજા સ્થાનમાં મકર રાશિના બેઠા છે. કુંડળીમાં ખાલી એક બુધ ગ્રહ સિવાય જોવા જાવ તો બીજું કોઈ એટલું સારું નથી. શનિ ત્રીજા સ્થાનમાં છે. હવે શનિ ચંદ્રનો વિષયોગ થયો, શનિ રાહુનો ગ્રહણ દોષ થયો, સૂર્ય શનિનો પિતૃદોષ થયો, ઘણા બધા, અને ગુરુ કેતુનો ચંડાલ યોગ થયો. સંઘર્ષ વાળું જીવન છે. કોઈ જગ્યાએ એને સ્ટેબિલિટી ના મળે, કહેવાય ને એક સ્થિરતા. કેમ? પ્રવજ્જા યોગ થયો. જેને અર્થ પ્રવજ્જા યોગ થતો હોય, પ્રવજ્જા યોગ થતો હોય, માણસનું જીવન નિષ્ફળ જ હોય. એટલે લગ્ન બાબતમાં, કારણ કે એને આજે નહીં તો કાલે હેરાનગતિનો સામનો કરવો જ પડે. હવે એક કામ કરો,
આમાં નિત્યક્રમ પ્રમાણે નવગ્રહના મંત્રોના જાપ સર્વોત્તમ રહે. નવગ્રહ મંત્રના જાપ, નવગ્રહનું યંત્ર લેવાનું, નવગ્રહના મંત્ર જાપ રોજ અને ચાંદલો પૂજા કરીને નવગ્રહના મંત્રની માળા કરવાની 108 વાર, ગળામાં નવમુખી રુદ્રાક્ષ પહેરવાનો અને દર મંગળવારે 9 બુંદીના લાડુ હનુમાનજીને ચડાવવાથી લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો, જી 3/3/2005, જી જન્મ સ્થળ વડોદરા જી અને જન્મ સમય સવારે 9 ને 10. જી પ્રશ્ન કહેશો આપનો બેન? ભવિષ્ય કેવું રહેશે ને આગળ શું થશે, ભવિષ્ય કેવું છે ને આગળ શું કરવું છે? અત્યારે કોલેજ ને એવું ચાલે છે. જી વૃશ્ચિક રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, અનુરાધા નક્ષત્ર, 7મની તિથિ છે. લગ્નેશમાં રાહુ છે અને તમારો શનિ સારો છે, તો ટેકનિકલ લાઈનમાં આગળ વધો. કોમ્પ્યુટરની લાઈન છે એમાં આગળ વધો, સારું રહેશે. આઈટીની લાઈન છે એમાં આગળ વધો, સારું રહેશે. આગળ જતા ભવિષ્યમાં વાંધો નહીં આવે. નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે તમારે શનિ ચાલીસાનો આખો પાઠ કરવાનો છે બેન. આટલો નિત્યક્રમ કરજો, લાભ રહેશે. જી જી મહારાજ, વધુ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલો. હા, જન્મ તારીખ છે 23/6/2004, 23/6/2004, સમય બપોરે 2:52. જી જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન છે લગ્ન ક્યારે થશે, કેવી છોકરી મળશે અને ભવિષ્ય કેવું રહેશે? સિંહ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, 7મા સ્થાનમાં રાહુ છે સાહેબ. 7મે જેને પણ રાહુ હોય એમાં મેષનો રાહુ, સિંહનો રાહુ, ધનનો રાહુ અને મીનનો રાહુ. જો આ 4 ગ્રહના રાહુ હોય ને તો એ લોકોને કજોડું હોય. કે છોકરો હાઈટ બોડી વાળો અને છોકરી ઠીંગણી હોય, અમિતાભ બચ્ચન ને જયા બચ્ચન જેવું. પછી કેવું હોય, છોકરો મેદસ્વી હોય, પેલો હોય આપણે કેવો અદનાન સ્વામી જેવો, અને છોકરી એકદમ પેલી ઐશ્વર્યા રાય જેવી હોય. તો 7મું સ્થાન કજોડું બનાવે. એમાં રાહુ મેષ રાશિનો હોય, ધન રાશિનો હોય, સિંહ રાશિનો હોય, વૃશ્ચિક રાશિનો હોય અને મીન રાશિનો હોય. તો આ વસ્તુ થાય. તમારે સાહેબ મેષ રાશિનો છે, બરોબર? સૂર્ય શનિ સાચું કહેવા જોઈશે આપણે, પછી તમને જે પણ હોય, જો જે હોય સાચું કહીશું આપણે. સૂર્ય શનિનો પિતૃદોષ છે, સંઘર્ષ થોડોક કરવો પડશે. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવો, કાળા તલ નાખીને ગાયત્રી મંત્ર બોલતા બોલતા. સૂર્યનારાયણને જળ ચડાવવાનું, કાળા તલ નાખવાના અને ગાયત્રી મંત્ર બોલવાનો. અને શક્ય હોય તો એક સૂર્યનું યંત્ર તમારી પાસે રાખજો, નિત્યક્રમ એની પૂજા કરવાની. અને દરરોજ જે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાથી જીવનમાં ચોક્કસથી સુધારો આવશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. બાબાની જન્મ તારીખ છે 11 જાન્યુઆરી 2008. જી જન્મ સમય છે સવારના 8:35 છે, જી અમદાવાદ. તો કેરિયર બાબતમાં, આરોગ્ય બાબતમાં? કેરિયરમાં તો મકર રાશિનો ચંદ્ર, લગ્ન મકર રાશિનું, ધનિષ્ઠા નક્ષત્ર, 3જી તારીખ. બુધ ચંદ્ર છે, બુધ ચંદ્ર મકર રાશિનો છે. અને એક શનિ કેતુ છે. શનિ કેતુ 8મે છે. 8મે શનિ કેતુ હોય ને એટલે થોડીક સમસ્યા લગ્ન જીવનમાં રહે. અને જ્યારે પણ લગ્ન ના થતા હોય તો શનિ કેતુનું તમે નિત્યક્રમ પ્રમાણે એનું વિધિ વિધાન કરો એટલે લગ્ન થઈ જાય. કરિયરમાં પણ એને વાંધો નહીં આવે. બુધ અને ચંદ્ર જોડે છે આમ તો, પણ શનિ કેતુના કારણે થોડુંક હેરાનગતિ થાય. એટલે એને એક બીજી આંગળીમાં, સેકન્ડ ફિંગરમાં લોખંડની વીંટી શનિવારે સંધ્યા કાળે પહેરાવાથી લાભ થશે. સરસિયાના તેલમાં ડુબાડીને પહેરાવજો અને નિત્યક્રમ પ્રમાણે ઓમ શંખ શનેશ્વરાય નમઃ, ઓમ શંખ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ રોજ કરવાનું કહેજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિનો દિવસ સારો, સુંદર પસાર થાય. ધાર્મિક કાર્યોમાં દિવસ જાય. માન સન્માન મળતું રહેશે અને ભૂતકાળની યાદ આવતી રહેશે. સોનેરી શુભ કલર, શુભાંક 9. વૃશ્ચિક રાશિ, મૂળાક્ષરનો ય, ધન સંચય. અચ્છા, લોકો તમારો ફાયદો ના ઉઠાવે, લોકો તમારી લાગણીઓથી ફાયદો ના ઉઠાવે તેનું ધ્યાન રાખો. આમ તો વૃશ્ચિક રાશિ વાળાની કોઈ જલ્દી ફાયદો ના ઉઠાઈ શકે, તો પણ કાલે ના ઉઠાવે એનું ધ્યાન રાખજો. મતભેદ ના થાય, પારિવારિક જીવનસાથી જોડે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખે. લગ્ન જીવનની લગતી સમસ્યાઓમાં ચોક્કસપણે સમાધાન જોવાય છે. લગ્ન ના થતા હોય તે લોકો માટે પણ સારો છે.
દિવસ. કાળો શુભ કલર શુભાંક 1. ધન રાશિને કાલે હરવા ફરવામાં સંગીત સાંભળતા સાંભળતા દિવસ પસાર થશે. કાલે ભાઈ બહેનની નાની મોટી મદદ તમને મળશે, કાં તો એ તમારી મદદ માંગશે. બીજું, જીવનસાથી, તમારો પ્રેમી, તમારા નજીકના વ્યક્તિઓ તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે. લોકોને તમારું બોલવું, વાણી, વર્તનમાં સુધારો આવે, ગમે. રાતો શુભ કલર શુભાંક 3 રહેશે. જીબેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કાલે મકર રાશિના કામનું દબાણ રહ્યા કરે. એક કામ પૂરું થાય ને બીજું કામ ચાલુ, બીજું કામ પૂરું થાય ને ત્રીજું કામ ચાલુ. કામના દબાણ હેઠળ કાલનો દિવસ પૂરો થશે. જે અટકી પડેલા કામ છે તે પણ પૂર્ણ થશે. નવા પ્રેમ સંબંધ બંધાશે અને કાલે કોઈ પણ જમીન મકાનને લગતા કામોમાં સફળતા મળશે. કેસરી શુભ કલર શુભાંક 6. કુંભ રાશિની વાત કરીએ તો ઓફિસથી વહેલા તમે પરત થઈ શકો છો અથવા ઓફિસનું કામ વહેલું પતી શકે એમ છે. સ્વાસ્થ્ય થોડુંક સાચવજો. સ્વાસ્થ્યને લગતા કોઈ સમસ્યા ના થાય, પૈસાનો ખર્ચ ના થાય અને નાની મોટી બાળકોની મદદ રહ્યા કરશે. લીલો શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિ કાલે બહાર ચાલતા, હરતા ફરતા, સાયકલ ચલાવતા, સાધન ચલાવતા કે પગથિયા ચાલતા ધ્યાન રાખવાનું છે. કાલે આફતો નાની મોટી તમને ના આવે, આફતોથી બચીને રહેજો. હું ફરી વાર કહું છું, લોકો આફતો એટલે એમના પાછળ મને ફોન આવે છે મારા દાદા મારા સાસુ ને પત્નીથી કેટલા ફૂટ દૂર રહીએ, તો એ બધી નહીં. બીજી બધી આસપાસની વસ્તુઓ, રંગીન, તમને સૌંદર્ય, કુદરતી સૌંદર્યની મજા માણી શકશો. બહાર બગીચામાં, ગાર્ડનમાં ફરવા જવાશે. નવી વસ્તુઓ શીખી શકો છો, નવી વસ્તુઓનું જ્ઞાન પ્રાપ્ત થશે. રાતો શુભ કલર ને વાદળી, રાતો શુભ કલર ને શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે અને શું કરવાથી તેમને ફાયદો થશે તે ટેરોટ કાર્ડની માધ્યમથી જણાવો કે શું કહી રહી છે આપણી એન્જલ્સ. યસ ભાઈ, હવે કાલે જન્મદિવસ છે. મંત્રો ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હવે આપણા ડિયર એન્જલ્સ માં એક એન્જલ્સ લકમા બેન શું કાઢી રહ્યા છે? કાલે જન્મદિવસ છે, શું કાઢ્યું છે તો ભાઈ જોઈએ. લખીએ છે 7th of Pants. 7th of Pants નું કાર્ડ છે. શું સૂચવે છે 7th of Pants નું કાર્ડ? તો ચેલેન્જીસ, કોમ્પિટિશન, પ્રોટેક્શન અને ડિફેન્સ અને મેન્ટેનિંગ કંટ્રોલ. એટલે પહેલા તો આ વખત નાની મોટી ચેલેન્જ આવતી રહેશે અને એને સામનો ઝડપથી કરવાનો છે. કોમ્પિટિશન, વેપાર ધંધામાં કે કોઈ પણ જગ્યાએ તમને કોમ્પિટિટર મળે, તમારો સાગીરથ તમારો કોમ્પિટિટર ના થાય, તમારા નજીકના વ્યક્તિઓ તમારા કોમ્પિટિશનમાં ના આવે, તેનું ધ્યાન રાખવાનું છે. પ્રોટેક્શન મળતું રહેશે. ભગવાનના આશીર્વાદથી તમને કઈ તકલીફ નહીં થાય, પણ લોકો તમારા સામે ઉભો રહેવાનો, આંગળી ચીંધવાનો પ્રયત્ન કરશે. અને કંટ્રોલ કરવાનું છે, મેન્ટેનિંગ કંટ્રોલ કરવાનું, મગજ શાંત રાખવાનું, માનસિક શાંતિ રાખવાની છે. કોઈ પણ ખોટું ગુસ્સો નહીં કરવાનો, બોલવાનું નહીં, મગજ શાંત રાખીને કામ કરવાનું છે. તો આવું છે આવનારું વર્ષ. તમારું શું કરવાથી લાભ થશે? કાલે જન્મદિવસ છે તે નિત્યક્રમ પ્રમાણે જ્યારે સ્નાન કરવા બેસે ત્યારે ચપટી રોક સોલ્ટ એટલે મીઠું અને કોફી નાખીને નાય અને મગજ શાંત રાખે. બધું ભગવાનની દયાથી શાંતિથી પતી જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. મહાદેવ હર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.